રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ પાસે આવેલ એરિગેશનની પાણીની લાઇન તૂટતા લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ધોરાજી તાલુકાના મોટી મારડ નજીક આવેલ એરિગેશન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું। ત્યારે આજુબાજુમાં આવેલ એક ખેડૂતના 10 વીઘાનું વાવેતર એરંડાનું અને બાજુમાં બીજું ખેતર 12 વીઘાનું એરંડાનું વાવેતર કરેલ હોય જેને નુકસાન થયું છે। તમામ ખાતર પાણીમાં વહી ગયું જેને લઈને બંને ખેડૂતોના ખેતરમાં એરંડાના પાકને ભારે નુકસાન થયું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને પાકને જે નુકસાન થયું છે તેનું જવાબદાર તંત્ર વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગણી છે। મોટી મારડમાં પાણીની લાઇન તૂટતા ખેડૂતોના ખેતરો સુધી આ પાણી આવી ગયા છે। ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ પાણીને કારણે ધોરાજી તાલુકામાં એરંડાના પાકને પાણીના પ્રવાહથી વ્યાપક નુકસાન થયું છે। ખાતર પાણીમાં વહી ગયું, પાકને નુકસાન થયું છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને પાણીની લાઇન તૂટવાથી આર્થિક આંચકો પણ આવ્યો છે। આપને જણાવી દઈએ, સમગ્ર મામલે ખેડૂતોએ વળતરની પણ માંગ કરી છે। મારે એરડાનું વાવેતર છે। કેનાલ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા અને ગોઠણે ભર્યું છે અને જે એરડા હતા એ એરડા બધા અડધા નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી પાણીમાં અટાણે છે। કેવી નુકસાની આવશે? નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે, મજૂરીનો ભાગ છે મારે આમાં। કેવી નુકસાની આવશે? કેટલાનું વાવેતર હતું? મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ। ક્યાં કારણે નુકસાન થઈ? નુકસાની આ ગેટ બને ને સવાર આવી જતા ખેતરમાં પાણી ગોઠણે પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે। કારણ શું છે નુકસાનીનું? આ પાણી આવ્યું એના માટે પાણી નિકાલ થતો નથી ક્યાંય। આ પાણી આવવાથી તમને પાકમાં કેવી નુકસાની આવશે? પાકમાં નુકસાની આવશે સાહેબ। કઈ પ્રકારની નુકસાની? ઢરી ગયા છે એરંડા અને જે લૂમુર જે લણવાની હતી પાકી પાણીમાં છે અત્યારે।